સોમનાથ દાદાના દર્શન કરવા માટે અનંત અંબાણી જે છે તે પહોંચ્યા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે છે અનંત અંબાણી કે જે સોમનાથ ખાતે પહોંચ્યા છે। અનંત અંબાણીએ સોમનાથ મંદિરને 5 કરોડ જેટલું દાન આપ્યુંના સમાચાર મળી રહ્યા છે। યાત્રાળુ સુવિધાઓ માટે દાન, મહાપૂજા અને જળાભિષેક કર્યો છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાપૂજા અને જળાભિષેક કરવામાં આવ્યો છે। જળાભિષેકથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। રાષ્ટ્રની પ્રગતિ અને લોક કલ્યાણ માટે અનંત અંબાણીએ પ્રાર્થના કરી છે। અનંત અંબાણીએ સમુદ્ર કિનારે સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કર્યા છે, તો સાથે જ કરપદી વિનાયક ગણેશજીના મંદિરે જઈને પણ ત્યાં આશીર્વાદ લીધા। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે ઉષ્માબેન અનંત અંબાણી જે છે તેમનું સ્વાગત કર્યું છે। તો બીજી તરફ દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે અનંત અંબાણી જે છે તે સોમનાથ ખાતે આવ્યા છે। ત્યારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવી અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાપૂજા અને જળાભિષેક કર્યા છે। મંત્રોચ્ચાર સાથે કરાયેલા અભિષેકથી મંદિર પરિસર ભક્તિમયથી જે છે તે ગુંજી ઉઠ્યું હતું। દર્શન દરમિયાન અનંત અંબાણીએ રાષ્ટ્રની પ્રગતિ અને લોક કલ્યાણ માટે મહાદેવ પાસે પ્રાર્થના કરી। મુખ્ય મંદિરના દર્શન બાદ તેઓ સમુદ્ર કિનારે આવેલા સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા। ત્યારબાદ કરપદી વિનાયક ગણેશજીના મંદિરે જઈને ત્યાં આશીર્વાદ લીધા છે। આ પાવન પ્રસંગે સોમનાથ મહાદેવના ચરણોમાં 5 કરોડ શિવાર્પણ કરવામાં આવ્યું છે, જ્યાં રકમનો ઉપયોગ યાત્રી સુવિધા અને તીર્થ વિકાસ પ્રકલ્પો જે છે તેના માટે આગામી સમયમાં એ કરવામાં આવશે।